નમસ્કાર મિત્રો, આજે તારીખ 22 ડિસેમ્બર 2023ને શુક્રવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સૌપ્રથમ ઓનલાઈન જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની PDF તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ વનલાઇનર્સથી. ભારતમાં પહેલીવાર મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સનું આયોજન દીવ ખાતે કરવામાં આવ્યું છે. વારાણસી ખાતે વિશ્વના સૌથી મોટા ધ્યાન કેન્દ્ર સ્વર વેદ મહામંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સુરત ખાતે GI મહોત્સવ અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ હસ્તકલા 2023 પ્રદર્શન તેમજ સહ-વેચાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. બોધ ગયા ખાતે બૌદ્ધ ધર્મ સંબંધિત પ્રથમ આંતરરાષ્ટ્રીય સંઘમંચનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ડિગો એક જ કેલેન્ડર વર્ષમાં 100 મિલિયન મુસાફરોનું પરિવહન કરનાર પ્રથમ ભારતીય એરલાઇન બની છે. મુંબઈના પ્રોફેસર સવિતા લાડગેને રસાયણશાસ્ત્રના શિક્ષણમાં તેમના યોગદાનની માન્યતામાં શિક્ષણ માટે રોયલ સોસાયટી ઓફ કેમિસ્ટ્રીનું ન્યોહોમ પ્રાઇઝ આપવામાં આવ્યું છે. દિશા નાયક ભારતની પ્રથમ સર્ટિફાઈડ મહિલા ફાયર ફાઇટર બન્યા છે. કાશ્મીરમાં 40 દિવસના સૌથી આકરી ઠંડીના સમયગાળાને ચિલ્લા-એ-કલન તરીકે ઓળખવામાં આવે છે. આ સમયગાળો 21 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી સુધીનો હોય છે. ગુજરાત જેલ વિભાગને ગુડ પ્રેક્ટિસીસ ઓન ક્રાઇમ ક્રિમિનલ ટ્રેકિંગ એન્ડ નેટવર્ક સિસ્ટમમાં ઇન્ટરઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ ICGSના અમલીકરણ અને રેન્કિંગમાં પ્રેઝિન કેટેગરીમાં પ્રથમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ચાંપાનેર પાવાગઢ ખાતે પંચ મહોત્સવનું ઉજવવાનું આયોજન કરવામાં આવશે. કોરોના વાયરસ ઓમિક્રોનના સ્ટ્રેઇનના પેટા પ્રકાર JN1ને તેના ઝડપથી વધી રહેલા પ્રસારને કારણે WHO દ્વારા રુચિના પ્રકાર તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. આફ્રિકાની બીજી સૌથી મોટી તેલ ઉત્પાદક કંપની એંગોલા ઉત્પાદક લક્ષ્યાંકો પર મતભેદ થતાં OPEC ગ્રુપને છોડી દીધું છે. આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. તો પહેલું છે પ્રથમ બૌદ્ધ આંતરરાષ્ટ્રીય સંઘ ફોરમ. બિહારના બોધગયામાં બૌદ્ધ ધર્મગુરુ કમ તિબેટિયન આધ્યાત્મિક ગુરુ દલાઈ લામા અને બૌદ્ધ કેન્દ્રના સહયોગથી 20થી 23 ડિસેમ્બર દરમિયાન પ્રથમ આંતરરાષ્ટ્રીય સંઘ ફોરમનું આયોજન કરવામાં આવશે, જેમાં 33 દેશના 2000 બૌદ્ધ વિદ્વાનો તેમના વિચારો રજૂ કરશે. આ સંઘનું ઉદ્ઘાટન દલાઈ લામા કરશે. આ કાર્યક્રમમાં ભારત, થાઇલેન્ડ, મ્યાનમાર, કંબોડિયા, લાઓસ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ઇન્ડોનેશિયાના દક્ષિણ પૂર્વ અને દક્ષિણ એશિયાના પાલી પરંપરાના કલાકારો તેમજ તિબેટના સંસ્કૃત પરંપરાના કલાકારો પણ હાજરી આપશે. આ ફોરમનું ધ્યેય વિનય નિયમોના જટિલ પાસાઓ પર સંવાદને પ્રોત્સાહન આપવું અને 21મી સદીમાં બૌદ્ધ ધર્મની વિકસતી ભૂમિકાનું અન્વેષણ કરવાનું હોવાનું જણાવવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ પહેલા ડિસેમ્બરમાં 18મા આંતરરાષ્ટ્રીય ત્રિપિટક જાપ કાર્યક્રમ માટે 2 થી 12 ડિસેમ્બર દરમિયાન ભારત સહિત વિશ્વભરમાંથી લગભગ 5000 સાધુઓ અને સાધ્વીઓ બોધગયામાં એકઠા થયા હતા. બૌદ્ધ કેન્દ્ર એ આંતરરાષ્ટ્રીય સાધુઓને એકસાથે લાવી તેમના મૂળ સ્વરૂપના તેમના ઉદ્દેશોનું પઠન કરી ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલા પવિત્ર સ્થળોના પુનરુત્થાનનું કાર્ય કરે છે. આ સંઘને સાથે લાવવાનો અને પ્રતિષ્ઠિત બૌદ્ધો દ્વારા ધમ્મ વાર્તાલાપનું આયોજન કરવાનો પણ એક પ્રયાસ છે. ત્યારબાદ GI મહોત્સવ અને ઓડોપ હસ્તકલા પ્રદર્શન 2023. સુરતના અઠવા ગેટ સ્થિત વનિતા વિશ્રામ ખાતે તારીખ 26થી 25 ડિસેમ્બર સુધી GI મહોત્સવ અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ હસ્તકલા 2023 પ્રદર્શન સહ વેચાણ મેળાને કેન્દ્રીય ટેક્સટાઇલ અને રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
ગુજરાતના વિવિધ જિલ્લાઓની 10 જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ધરાવતી હસ્તકલાની વસ્તુઓ જેમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ તેમજ DPIIT ન્યૂ દિલ્હીના સંયુક્ત ઉપક્રમે તેનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓને કળાઓને ઉજાગર કરતી વિવિધ વસ્તુઓ જેવા કે રાજકોટના પટોળા, માતાની પછેડી, પિથોરા, જામનગરની બાંધણી, કચ્છ શોલ, સુરત જરી ક્રાફ્ટ, અગેટ્સ ઓફ કેમ્બે, તંગલિયા શોલ, પાટણના પટોળા, કચ્છની એમ્બ્રોઇડરી જિયોગ્રાફિક ઇન્ડિકેશન ધરાવતી આ તમામ વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ત્યારબાદ પ્રથમ મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે 2024ની પ્રથમ બીચ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતમાં મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સનું પહેલીવાર દીવ ખાતે આયોજન કરવામાં આવી રહ્યું છે. દીવના બ્લુ ફેગ ઘોઘલા બીચ ખાતે આયોજિત સમારોહમાં પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા દીવ બીચ ગેમ્સ 2024ના લોગો, માસ્કોટ, જર્સી અને વેબસાઇટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ગેમ્સના માસ્કોટને પર્લ નામ આપવામાં આવ્યું છે, જે દીવના દરિયામાં જોવા મળતી ડોલ્ફિનનું કાલ્પનિક રૂપાંતરણ છે, જે રમત દરમિયાન ચપળતા, બુદ્ધિ અને વ્યૂહાત્મકતાની કુશળતાનું પ્રતીક છે. આ બીચ ગેમ 7 દિવસ સુધી ચાલશે, જેનો આરંભ 4 જાન્યુઆરીથી થશે અને 11 જાન્યુઆરી 2024ના રોજ પૂર્ણ થશે. આ બીચ ગેમ્સ દરમિયાન 20થી વધુ રાજ્યોના અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા 1200થી વધુ ખેલાડીઓ તેમાં ભાગ લેશે. આ રમોત્સવમાં વિવિધ રમતોમાં બીચ વોલીબોલ, પેંચક સિલાટ, બીચ બોક્સિંગ, બીચ સોકર, મલ્લખંભ, બીચ કબડ્ડી, ઓશન સ્વિમિંગ અને ટગ ઓફ વોરનો સમાવેશ થાય છે. ત્યારબાદ ન્યોહોમ પુરસ્કાર તાજેતરમાં મુંબઈના પ્રોફેસર સવિતા લાડગેને રસાયણશાસ્ત્રના શિક્ષણમાં તેમના યોગદાનની માન્યતામાં શિક્ષણ માટે રોયલ સોસાયટી ઓફ કેમિસ્ટ્રીનું ન્યોહોમ પ્રાઇઝ મળ્યું છે. ન્યોહોમ પુરસ્કાર એ પ્રેરણાત્મક, નવીન અને સમર્પિત વ્યક્તિઓ અથવા ટીમોને આપવામાં આવે છે કે જેઓ શિક્ષણમાં નોંધપાત્ર અને સતત અસરકારક કાર્ય કરે છે. તે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણમાં કામ કરતી વ્યક્તિઓને સન્માનિત કરે છે, જેમાં શિક્ષકો, ટેકનિશિયન અને અન્ય વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે. તે રસાયણ વિજ્ઞાન શિક્ષણના ક્ષેત્રમાં મુખ્ય રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય સંશોધન અથવા નવીનતાના યોગદાનને માન્યતા આપે છે તેમજ વિજેતાઓને £5000 મેડલ અને પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. આ પુરસ્કારની સ્થાપના 1968થી 1970 દરમિયાન રોયલ સોસાયટી ઓફ કેમિસ્ટ્રીના પ્રમુખ સર રોનાલ્ડ ન્યોહોમના જીવન અને કાર્યની યાદમાં કરવામાં આવી હતી. આ પુરસ્કારને દર વર્ષે આપવામાં આવે છે. ત્યારબાદ વિશ્વનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર સ્વરવેદ મહામંદિર વડાપ્રધાને તાજેતરમાં વારાણસીમાં વિશ્વના સૌથી મોટા ધ્યાન કેન્દ્ર સ્વરવેદ મહામંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મંદિરમાં 20,000 લોકો એકસાથે બેસીને ધ્યાન કરી શકે છે. આ મંદિર એ 7 માળનું સુપરસ્ટ્રક્ચર છે, જે 125 પાંખડીવાળા કમળના ગુંબજ સાથે સુંદર ડિઝાઇન ધરાવે છે. ગુલાબી રેતીના પથ્થરની સજાવટ મંદિરની દિવાલોને ઘેરી લે છે અને ઔષધીય વનસ્પતિ સાથેનો એક ઉત્કૃષ્ટ બગીચો ધ્યાન માટે ઉપલબ્ધ છે. વિહંગમ યોગના સર્જક અને એક શાશ્વત યોગી સદ્ગુરુ શ્રી સદાફલ દેવજી મહારાજ દ્વારા લખાયેલ આધ્યાત્મિક સાહિત્ય સ્વવેદના નામ પરથી આ મંદિરનું નામ રાખવામાં આવ્યું છે. વિહંગમ યોગ એ યોગ અને ધ્યાનની ભારતીય પદ્ધતિ છે, જેમાં વિહંગનો અર્થ પક્ષી અને યોગનો અર્થ સંઘ થાય છે. આ સાથે આજનું કરંટ અફેર્સ પૂર્ણ થયું. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.